समाचार जूनागढ़ कि ज्यां कांग्रेस प्रमुख मल्लिकार्जुन खड़गे लीधा कांग्रेसी नेताओना क्लास। नवा निमायेला 9 प्रमुखोनी कामगीरी अंगे नाराजगी व्यक्त करी। होद्दा लईने घरे बेसी रहेशो तो नहीं चाले, सत्ता के जीत मळे के न मळे, संगठन मजबूत करवा प्रयास करो। संवाददाता मोहित भट्ट जोड़ाया छे फोनलाइन पर। मोहित, जणावशो के मल्लिकार्जुन खड़गे कांग्रेसी नेताओना क्लास लीधा हता अने खखડાવ્યા હતા। સ્પષ્ટપણે જે જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે અત્યારે કોંગ્રેસની જે પ્રશિક્ષણ શિબિર છે તે ચાલી રહી છે અને પ્રશિક્ષણ શિબિરમાં જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 41 જેટલા જે મહાનગરો અને જિલ્લાના પ્રમુખોને તેમને સંબોધન કર્યું હતું। સૌથી મહત્વની વાત છે કે જે રાહુલ ગાંધી દ્વારા જે સંગઠન અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ હવે તમામ જે પ્રમુખો છે તેમનું મોનિટરિંગ છે તે સીધું દિલ્હીથી થઈ રહ્યું છે। જ્યારે મલ્લિકાર્જુન ખડગે છે તેઓ જૂનાગઢ આવ્યા ત્યારે તેમને જે 41 જેટલા જે પ્રમુખો છે તેમનો રિપોર્ટ કાર્ડ તેમની સાથે હતું, જેમાંથી 9 જેટલા પ્રમુખો છે તેમનું પરફોર્મન્સ છે તે નબળું હતું અને તેને લઈને તેમની ઝાટકણી કાઢી હતી અને તેમને 90 દિવસનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। 90 દિવસમાં જો તેઓ પરફોર્મન્સ નહીં બતાડે તો તેમને હોદ્દા પરથી દૂર કરવા સુધીની ચીમકી છે તે આપવામાં આવી છે। આજે આ પ્રશિક્ષણ શિબિરમાં જે રાહુલ ગાંધી છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। આગામી દિવસોમાં જે 2027ના ચૂંટણીનું બ્યુંગલ છે તે કોંગ્રેસ દ્વારા ફૂંકવામાં આવ્યું તેવું સ્પષ્ટપણે લાગ્યું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ છે તે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરે તે માટેનું પ્રશિક્ષણ છે તે આપવામાં આવશે। જી बिल्कुल, माहिती बदल आपनो आभार मोहित। तो गुजरात में कांग्रेस पोतानो पग मजबूत करवाना तमाम प्रयत्नों करी रह्युं छे अने केन्द्र तरफथी पण सीधी ज नजर राखवामां आवी रही छे।